પાક વીમાનો પ્રશ્ન ભાજપ માટે ચિંતાનો વિષય, કોંગ્રેસ માટે મોટું હથિયાર। વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા, ખેડૂતોના પ્રશ્નો દરેક રાજકીય પક્ષ માટે અતિ મહત્વપૂર્ણ હોય છે, કેમ કે ખેડૂતો રાજકીય પક્ષ માટે એક મોટો વર્ગ છે કે જેઓ પોતાની નારાજગી મતમાં બદલી શકે છે। અને આ વાત હવે ભાજપના ધ્યાને આવતા તેમણે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી છે। ભાજપ માટે આ મુદ્દો કેટલો ચિંતાજનક છે તે મનસુખ માંડવિયાના નિવેદનથી જ સમજી શકાય। સુરતમાં સભાને સંબોધતા માંડવિયાએ સીધા સૌરાષ્ટ્રના ખેડૂતોને યાદ કર્યા અને પાક વીમામાં રહેલી ક્ષતિઓને દૂર કરવાનો વાયદો કર્યો। સાથે જ પાક વીમા જેવી નાની મોટી વાત છોડીને ભાજપ તરફી મતદાન કરવા પણ અપીલ કરી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। દોસ્તો, નાની મોટી વાત ભૂલી જજો। અરે કોઈને વીમો વધતો ઓછો મળ્યો હશે તો અમે આપીશું, ઘણું કર્યું છે, કરતા રહેશું। કદાચ બધી સમસ્યા સોલ્વ નહીં થઈ હોય તો અમે કરવાનો પ્રયાસ કરીશું, તમારા છીએ। પરંતુ આ દેશની ચૂંટણી એની નાની મોટી બાબતોના લેખાજોખા કરવા માટેની ચૂંટણી નથી, દેશનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી છે। ત્રિરંગા ઝંડાની આન બાન અને શાન માટેની ચૂંટણી છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ખેડૂતોની નસ પારખવામાં સફળ થઈ ગઈ અને તેમણે પાક વીમાનો મુદ્દો જોરશોરમાં ઉપાડી લીધો। ખેડૂતોને પાક વીમો અપાવવાના નામે તેમણે કેટલાય વિરોધ પ્રદર્શન કર્યા છે। તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રિત્વિજ મકવાણા અને ચિરાગ કાલરિયા ધરણા પર ઉતર્યા હતા। કૃષિ નિયામકની કચેરીમાં તેમણે 24 કલાક ધરણા કર્યા હતા કે જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલે પણ અન્ય પ્રશ્નોને છોડીને પાક વીમાને પ્રાથમિકતા આપી રહ્યા છે। આ ભાજપ સરકારને અંતનો આરંભ છે અને અમે આ બાબતને લોકોની અદાલતમાં લઈ જઈશું અને જે ખેડૂતોના પ્રશ્નો સાંભળવાથી ભાગે છે એ ભારતીય જનતા પક્ષની સરકારને બગાડીને જંપીશું। પાક વીમાનો મુદ્દો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે। ગુજરાત પ્રવાસે આવતા રાહુલ ગાંધીના કાનમાં પણ આ મંત્ર ફૂંકી દેવાયો છે। બીજી તરફ ગૃહપ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા મતદારો સમક્ષ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। જો કે ગુજરાતમાં આ મુદ્દો કોંગ્રેસને ફળે છે કે પછી ભાજપને નુકસાન પહોંચાડે છે તે તો 23મી મેના રોજ સામે આવશે। બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।